નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. છેલ્લે જ્યારે શનિવારે અને સોમવારે આપણે જે પ્રકાશના વક્રીભવનના મુદ્દાઓ વિશે વાત કરી તેમાં હતું પ્રકાશનું પાર્શ્વીય સ્થાનાંતર. એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી ગતિ કરતું કરતું બીજા માધ્યમમાં પ્રવેશે અને ફરી પાછું ત્યાંથી ગતિ કરતું પાછું પોતાના પ્રથમ માધ્યમમાં પ્રવેશે, લેટરલ શિફ્ટની વાત કરું છું. તો એ મૂળ કિરણ છે એની જેમ જ સમાંતર રહીને ગતિ કરશે, પણ જે એની મૂળ દિશા હશે એનાથી થોડું ભટકશે. એ જે પાર્શ્વીય સ્થાનાંતર થશે એ થોડુંક પાછળની તરફ થશે. અને ત્યારે આપણે વાત કરી હતી કે પ્રથમ કિરણ છે આપાત કિરણ છે, બીજું કિરણ છે એ વક્રીભવન કિરણ છે, અને ત્રીજું કિરણ છે એ નિર્ગમન કિરણ છે. એક જ કિરણ આપાત થાય પછી એ વક્રીભવન પામે અને ફરી પાછું એ વક્રીભવન પામેલું કિરણ સામેની સપાટી પર આપાત થાય ત્યારે એ નિર્ગમન કિરણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ત્યારે આપણે એમ પણ સાબિત કર્યું હતું કે આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા થાય છે. એનો અર્થ એવો થયો કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ બંને સમાંતર છે, પણ આ જે ડિફરન્સ છે એ આપણને દર્શાવે છે કે ત્યાં એની દિશા એક જ છે પણ સ્થાનમાં થોડો ફેરફાર થાય છે, રસ્તો બદલાઈ જાય છે. બાકી ગતિ કરવાની રીત તો એક જ છે, એ સમાંતર રહીને જ ગતિ કરશે મુખ્ય કિરણ. એના પછી આપણે વક્રીભવનની વાત કરી હતી અને વક્રીભવનમાં આપણે કિરણો દ્વારા કઈ રીતે પ્રતિબિંબ મળે, લેન્સની વાત કરી હતી, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, અપસારી લેન્સ અને અભિસારી લેન્સ. એમાં આપણે એમ પણ વાત કરી હતી કે જેવી રીતે અરીસાઓમાં આપણને કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા આવું બધું મળે છે, એવી રીતે લેન્સમાં પણ આ બધું મળે. લેન્સ અને અરીસા વચ્ચે શું તફાવત છે પણ આપણે વાત કરી છે. અહીંયા લેન્સની બંને બાજુની સપાટીઓ પરાવર્તક સપાટી તરીકે વર્તે છે, એટલે કંઈક અલગ એ તરી આવશે અરીસાઓ કરતા. અને આપણે એમ પણ વાત કરી હતી કે જો આ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ આપણે અહીંયા કેન્દ્ર બિંદુએ લેશું અને આ એની મુખ્ય અક્ષ હોય, અહીંયા પ્રકાશીય કેન્દ્ર O હોય, એક સાઈડનો આ F1 અને આ 2F1. કારણ કે આપણે એમ પણ વાત કરી હતી કે લેન્સની બંને બાજુએ બે બે મુખ્ય કેન્દ્રની રચના થાય, અહીંયા F2 અને અહીંયા 2F2. આ જે પ્રાથમિક આકૃતિ છે, આ પ્રાથમિક આકૃતિ આપણને ખબર હોવી જોઈએ. 2F1 ને C1 પણ કહેવાય છે અને 2F2 ને C2 પણ કહેવાય છે. વક્રતા કેન્દ્ર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. પછી કેન્દ્ર લંબાઈ કોને કહેવાય તો આપણને ખ્યાલ છે, પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. આમાં આપણે એ પણ વાત કરી હતી કે બંને સપાટીઓ પરાવર્તક સપાટી તરીકે વર્તે છે, એટલે તમે વસ્તુને અહીંયા પણ રાખી શકો અને અહીંયા પણ રાખી શકો. જનરલી એવું બને છે કે તમે વસ્તુને ડાબી બાજુ રાખો તો આપણને એનું પ્રતિબિંબ જમણી બાજુ મળશે, અને જો તમે વસ્તુને જમણી બાજુ રાખશો તો પ્રતિબિંબ ડાબી બાજુ મળશે. પછી બીજી વાત કે જેમ પેલા અરીસાના કિસ્સામાં 4 કિસ્સા હતા કે કઈ રીતના કિરણ આપાત થાય તો કઈ રીતે પરાવર્તન પામે, તેમ અહીંયા પણ 3 કિસ્સા છે, કઈ રીતના કિરણ આપાત થાય ને કઈ રીતે વક્રીભવન પામશે. એની પણ આપણે વાત કરી હતી કે જો મુખ્ય અક્ષને સમાંતર આપણે કોઈ પણ એક કિરણ આપાત કરશું તો એ સામેની બાજુના મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામશે. આ એક વાત કરી હતી. પછી બીજી એમ વાત કરી હતી કે જો મુખ્ય કેન્દ્રમાંથી આપણે કિરણને આપાત કરશું અરીસા ઉપર, તે સામેની બાજુ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. અને ત્રીજી વાત કરી હતી કે જો પ્રકાશીય કેન્દ્ર O માંથી આપણે કિરણને આપાત કરશું તો પ્રકાશીય કેન્દ્ર O માંથી જ પાછું પરાવર્તન પામશે. એટલે જેમ અરીસાના કિસ્સામાં પેલું વક્રતા કેન્દ્ર આપણા માટે ધોયેલ મૂળાનું કામ કરતું, તેમ અહીંયા પ્રકાશીય કેન્દ્ર આપણા માટે ધોયેલ મૂળા જેવું કામ કરશે કે એ જ રસ્તે કિરણ આપાત થાય છે ને એ જ રસ્તે કિરણ પરાવર્તન પામે છે. આ 3 કિસ્સા, આના આધારે જ કઈ રીતના આકૃતિ વસ્તુ દ્વારા પ્રતિબિંબની રચના થાય છે. તો જેમ અરીસામાં પણ 6 એવા અલગ અલગ કિસ્સાઓ હતા કે વસ્તુને અહીંયા મૂકી તો પ્રતિબિંબ અહીંયા મળે, વસ્તુને અહીંયા મૂકી તો પ્રતિબિંબ અહીંયા મળે. એવા જ કિસ્સા અહીંયા પણ છે. અહીંયા શબ્દ બદલશે અને થોડીક વ્યાખ્યાઓ બદલશે. તો આપણે અહીંયા લેવાનું છે બહિર્ગોળ લેન્સથી રચાતા પ્રતિબિંબ. ત્યાં આપણે શરૂઆત કરી હતી વસ્તુનું સ્થાન અનંત અંતરે રાખીને. અહીંયા આપણે વસ્તુને રાખશું અનંત અંતરે. તો પહેલા તો આપણે આપણો લેન્સ બનાવશું. જો આકૃતિમાં કેટલા ભાગ મુખ્ય છે મેં આમાં દર્શાવી દીધા છે. તો પ્રકાશીય કેન્દ્ર દર્શાવવું જરૂરી છે. બંને બાજુ આ F1, F2, 2F1, 2F2
અને આ C1 C2 આ દર્શાવવું જરૂરી છે, કારણ કે એના ઉપર તો આપણે આખી રમત છે કે કઈ રીતના એ વસ્તુનું પ્રતિબિંબ દર્શાવશે. તો પહેલો કિસ્સો આપણે લઈશું. આપણે એ પહેલા તો આપણે મુખ્ય અક્ષ બનાવશું અને આપણું પ્રકાશી કેન્દ્ર O છે. હવે વસ્તુને આપણે અનંત અંતરે રાખીએ છીએ. અનંત અંતરે રાખેલી વસ્તુને ન દર્શાવો તો અહીંયા ચાલશે. હવે આ વસ્તુને સમાંતર આપણે કિરણ, હવે અનંત અંતરે રહેલી વસ્તુ એમાંથી જે કિરણો નીકળશે એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે આવી રીતે. એટલે આ બનશે આપણા આપાત કિરણો અને મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો સામેની બાજુ મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામશે. મતલબ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મળશે. અનંત અંતર એટલે કે વસ્તુનું સ્થાન હવે આને આપણે શું કહીએ છીએ? વસ્તુનું સ્થાન અનંત અંતરે. વસ્તુનું સ્થાન અનંત અંતરે છે એટલે વસ્તુમાંથી પ્રકાશના કિરણો સમાંતર નીકળશે. તો આપણે ગઈકાલે અત્યારે પણ વાત કરી છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામશે. એમ અહીંયા પણ મુખ્ય અક્ષને સમાંતર જેટલા પણ કિરણો છે બધા વક્રીભવન પામીને અહીંયાથી આ F2 માંથી પસાર થશે. એનો મતલબ એવો છે કે અનંત અંતરે રહેલી વસ્તુ બહુ મોટી છે અને એમાંથી નીકળતા પ્રકાશના કિરણો એ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામીને F2 બિંદુએ કેન્દ્રિત થાય છે. એટલે વસ્તુનું પ્રતિબિંબ આપણને F2 બિંદુએ મળશે. તો પ્રતિબિંબનું સ્થાન જો આ બાજુ પણ છે પણ આપણને મળશે F2 પર. હવે પ્રતિબિંબનું પરિમાણ કદ કેવું છે તો જોતા જ ખબર પડે. અનંત અને ત્યાં અરીસામાં પણ એવું હતું ને કે અનંત અંતરે રહેલી વસ્તુ એનું પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર F ઉપર મળતું હતું. પણ એ કેવું મળતું હતું? અત્યંત નાનું બિંદુવત. અહીંયા પણ એવું જ થાય છે. તમને ગઈકાલે પણ મેં કીધું હતું કે તમે જૂનું યાદ રાખશો ને અરીસાવાળું તો લેન્સના કિસ્સામાં ખાલી થોડીક ટાપટીપ કરીને મૂકી દીધું છે. બાકી ઘણા બધા એમ કહેવાય કે 70% તો સરખું જ છે. પ્રતિબિંબનું કદ અથવા પ્રતિબિંબનું પરિમાણ, આપણે પરિમાણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો બિંદુવત એટલે બિંદુ જેવડું, ટપકા જેવડું, અત્યંત નાનું. અને પ્રતિબિંબ નો પ્રકાર, તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું. જેમ અરીસાના કિસ્સામાં એમ કહેવાય કે અરીસાના કિસ્સામાં 6 આપણે વસ્તુને મૂકવાની જગ્યાઓ ગોઈતી હતી અને એમાંથી 5માં આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળતું હતું. છેલ્લા કિસ્સામાં આપણને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળતું હતું. તેમ અહીંયા પણ 6 કિસ્સા છે. 5 કિસ્સામાં આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે. ખાલી 6થો કિસ્સો એવો છે કે જેમાં આપણને આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળશે. યાદ રાખજો 6 માંથી એક જ અલગ પડે છે, એકને જ યાદ રાખવાનું છે. 5 તો સરખા છે એટલે 5ને યાદ રાખવાનો બેસાય. 5માં પ્રતિબિંબનો પ્રકાર તો સરખું જ છે એટલે એને યાદ રાખવા બેસે નહીં. આ આપણો પહેલો કિસ્સો થયો. વસ્તુનું સ્થાન આપણે અનંત અંતરે રાખીએ તો માની લો કે વસ્તુને અનંત અંતરેથી નજીક લઈ જઈએ છીએ. હવે શું થશે? ઓલું પેલું અરીસામાં આપણે પેટર્ન બનાવી હતી. આ એક આમ અને આ વસ્તુ માટે હતું, આ પ્રતિબિંબ માટે યાદ હોય તો કદાચ. તો અહીંયા કઈ પેટર્ન બનશે એ તમારે વિચારવાનું રહેશે. કારણ કે હવે હું આ હિન્ટ તમને આપતો નથી. જરા જોજો તમારી રીતે એક્ઝેક્ટ ખ્યાલ તો આવી જ જાય. જૂનું યાદ હોય તો. બીજો કિસ્સો, બીજા કિસ્સામાં આપણે બહિર્ગોળ લેન્સ લેશું. આપણું મુખ્ય અક્ષ બનાવવાનું રહેશે. હવે અહીંયા આપણે વસ્તુને અનંત અંતરેથી થોડુંક નજીક લઈ લઈએ છીએ. એટલે આ આપણું 2F1 અહીંયા થાય, આ ખાલી F1 થાય, આ બનશે આપણું F2 અને આ બનશે આપણું 2F2. આ પ્રકાશી કેન્દ્ર. વસ્તુને આપણે રાખીએ છીએ 2F1 થી દૂર, એટલે કે અનંત અંતરેથી અંદર લઈ જઈએ છીએ. પણ 2F1 ઉપર નથી રાખતા, પણ
જરાક આ બાજુ જગ્યા કરી દઉં છું, વસ્તુને રાખવામાં વાંધો ના આવે. અહીંયા રાખતા હોય, માની લો વસ્તુને આપણે, બરાબર, વસ્તુને આપણે અહીંયા રાખીએ છીએ, તો અહીંયા આપણે વસ્તુ મૂકીએ છીએ એ બી, ગમે એ વસ્તુનું નામ તો આપણે આપી શકીએ. આમાંથી નીકળતા પ્રકાશના કિરણો એ કઈ રીતે વર્તશે એ આપણે જોવાનું છે. તો માની લો કે એક પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષે સમાંતર આપાત થાય, ઓબ્વિયસલી એ તો મુખ્ય કેન્દ્રમાંથી આમ પસાર થશે. બીજું કિરણ આપણે એવું પસંદ કરીએ કે જે પ્રકાશીય કેન્દ્ર O માંથી આપાત થાય, તો એ પ્રકાશીય કેન્દ્ર O માંથી આમ આપાત થાય છે, તો પાછું આમનામ શું થશે, વક્રીભવન પામશે. તો હવે અહીંયા વસ્તુ મળે છે આપણને, અને આપણે યાદ રાખવાનું, જેમ પહેલામાં હતું ને કે પરાવર્તિત કિરણો ભેગા થાય ત્યાં પ્રતિબિંબની રચના થાય, એવી રીતના અહીંયા વક્રીભૂત કિરણો, વક્રીભવન પામતા કિરણો જ પ્રતિબિંબની રચના કરશે, બરાબર. તો અહીંયા F2 અને 2F2 ની વચ્ચે ક્યાંક ભેગા થાય છે. જો આકૃતિમાં મેં તમને કીધું તે પ્રમાણે નાની મોટી ખામી રહી જશે, કારણ કે બુકમાં પ્રિન્ટેડ આકૃતિ, હવે આપણે અહીંયા લાઈવ બનાવીએ છીએ અને હું સારામાં સારું પેઇન્ટર છું, એટલે આકૃતિમાં તો બહુ મસ્ત વાંધો આવશે. તો વસ્તુ આપણને અહીંયા મળે છે F2 અને 2F2 ની વચ્ચે. આપણે શું નક્કી કરવાનું છે, આપણે ડિસાઇડ શું કરવા માટે બેઠા છે કે વસ્તુને ક્યાં મૂકીએ છીએ તો પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે. તમારી બુકમાં તમે સ્કેલ અને પેન્સિલ લઈને વ્યવસ્થિત આકૃતિ બનાવી શકશો આરામથી, ડિસ્ટન્સ બધું વ્યવસ્થિત મેન્ટેન કરીને. અહીંયા જો ને આપણે આમાં ફોલ્ટ ખબર પડે, અહીંયા આટલું છે, તો શું અહીંયા આટલું હોય? ના હોય, વધારે હોય. પણ હવે ટૂંકમાં મેં દોર્યું છે એટલે થોડી ઘણી ભૂલ તો રહેવાની છે. પણ સમજવાનું એ છે કે વસ્તુનું સ્થાન આપણે લઈએ છીએ 2F1 થી દૂર. અહીંયા આખું નથી લખતું, 2F1 થી દૂર, એટલે અનંત અંતરેથી વસ્તુને આપણે એન્ટર કરી છે અંદરના ભાગમાં. પ્રતિબિંબનું સ્થાન આપણને મળે છે F2 અને 2F2 ની વચ્ચે. પછી પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું મળશે, બિંદુ વસ્તુ નહીં મળે, વસ્તુ કરતા નાનું. અને આ તમે કીધું એ પ્રમાણે એજ ઇટ ઇઝ વાસ્તવિક અને ઉલટું. આ પેટર્ન ઉપર ફોકસ કરજો, થાય છે કે નહીં, કઈ રીતના રચાય છે, હું થાય છે હું નહીં, એ તમારા ઉપર છે. પણ આ પહેલો કિસ્સો હતો, પહેલા કિસ્સામાં અનંત અંતરે રાખેલી વસ્તુને બીજા કિસ્સામાં આપણે થોડીક અંદર લઈ આવ્યા છે. અંદર એટલે ક્યાં લઈ આવ્યા છે? 2F1 થી થોડીક દૂર લીધી છે. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે હું વસ્તુને ત્રીજા કિસ્સામાં ક્યાં મૂકીશ, 2F1 ઉપર મૂકીશ. તો પહેલા આ જરાક ક્લિયર. હવે અહીંયા ત્રીજો કિસ્સો આપણે પસંદ કરીએ છીએ, વસ્તુનું સ્થાન આપણે રાખશું 2F1 પર. આ આકૃતિ મેં એટલા માટે અહીંયા બનાવીને જ રાખી છે કે આપણી 3 કિસ્સાઓ વાળી આકૃતિ છે કે પ્રતિબિંબમાંથી નીકળતા, વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો વક્રીભવન પામીને કઈ રીતના ભેગા થાય અને કઈ રીતના ક્યાંથી મળશે આપણને, એટલે આપણે રાખ્યું છે. અગેન આપણે વસ્તુનું સ્થાન 2F1 પર રાખીએ છીએ. જો દરેક આકૃતિમાં પેટર્ન સમજવી પડે, અને આ લેન્સ વાળી ખાસિયત એવી છે કે લેન્સમાં છે ને કિરણાકૃતિ લગભગ 2 જ પ્રકારની આવે છે, કા મુખ્ય અક્ષને સમાંતર કે પ્રકાશીય કેન્દ્ર O માંથી. અલગ આવશે ત્યારે જોઈ લેશું, પણ અત્યાર સુધી તો આપણને એ જ આવ્યું છે. એટલે અહીંયા છે આપણું 2F1, અહીંયા છે આપણું F1, એવી રીતના અહીંયા છે આપણું F2, લંબાઈ નાખીએ, અહીંયા છે આપણું 2F2. હવે વસ્તુને આપણે પ્લેસ કરવાની છે 2F1 પર. તો વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણ આપણું પ્રકાશી કેન્દ્ર O બનશે. આમ મુખ્ય અક્ષને પહેલા તો સમાંતર આપાત કરો, તો એ F2 માંથી વક્રીભવન પામશે. આ પહેલો કિસ્સો એજ ઇટ ઇઝ આપણે જાણીએ છીએ, બરાબર. અને પ્રકાશી કેન્દ્ર O માંથી વસ્તુને તમે પ્રકાશના કિરણો આપાત કરો, તેમાંથી નીકળતું પ્રકાશનું કિરણ એ આવી રીતના અહીંયા 2F2 ઉપર ભેગું થાય, બરાબર. તેનો મતલબ એવો થયો કે 2F1 વાળા કિસ્સામાં યાદ કરીએ આપણે ધોયેલ મૂળાનો કિસ્સો કે વક્રતા કેન્દ્ર C ઉપર વસ્તુ રાખીએ તો પ્રતિબિંબ આપણને વક્રતા કેન્દ્ર C ઉપર જ મળતું. જેમ આ આકૃતિમાં દર્શાવેલું છે, આ C1 છે, આ C2 છે, સોરી અહીંયા આ C2 છે. એનો મતલબ શું થયો કે આ વક્રતા કેન્દ્ર છે અને આ પણ વક્રતા કેન્દ્ર છે. મતલબ કે
વસ્તુને આપણે બહિર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્ર ઉપર રાખેલી છે એક સાઈડના, તો પ્રતિબિંબ પણ આપણને સામેની સાઈડના વક્રતા કેન્દ્ર ઉપર મળે છે. તો કિસ્સો તો એનો જ થયો ને. ફેર શું પડી ગયો? ખાલી કે અરીસાના કિસ્સામાં બધું એક બાજુ મળતું હતું અને લેન્સના કિસ્સામાં સામસામે મળે છે, અને શબ્દ બદલી ગયો છે. 2f1 ને 2f2 છે તો સેમ જ. એટલે આ ખાસ યાદ રાખવાનું. એટલે 2f1 ઉપર રાખેલી વસ્તુનું પ્રતિબિંબ સામેની બાજુ 2f2 ઉપર મળશે. કદાચ એવું બની શકે વસ્તુ તમે અહીંયા રાખ્યું હોય 2f2 ઉપર, તો પ્રતિબિંબ 2f1 ઉપર મળે આ બાજુ. એ તો નેચરલ છે, બરાબર. તો આ 2f1 ઉપર રાખેલી વસ્તુનું પ્રતિબિંબ 2f2 ઉપર મળે છે. પછી બીજું કે આ જેવડી વસ્તુ છે એવું જ પ્રતિબિંબ અહીંયા મળશે, કારણ કે વક્રતા કેન્દ્ર વાળો કિસ્સો છે. આને વક્રતા કેન્દ્ર વાળા કિસ્સા હારે કમ્પેર કરી લેવાનું, એટલે આપણને ઈઝી પડશે. તો પ્રતિબિંબનું સ્થાન આપણને મળશે 2f2 પર. પ્રતિબિંબનું પરિમાણ કેટલું? વસ્તુ જેવડું. જો હવે હવા બદલાય છે, કઈ રીતના હવા બદલાય છે? પેલા બે કિસ્સામાં પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું મળતું, હવે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ જેવડું થઈ ગયું. એનો મતલબ કે હવે નેગેટિવમાંથી પોઝિટિવમાં જાય છે. નાના પેલા અત્યંત નાનું મળ્યું, પછીના કરતા થોડુંક મોટું મળ્યું, હવે વસ્તુ જેવડું મળ્યું. હવે એનો મતલબ શું થશે? હવે પછીના કિસ્સામાં વસ્તુ કરતા મોટું મળશે. તો આ જરાક મગજમાં બાંધી દેવાનું એટલે ઈઝી પડશે. પ્રતિબિંબનો પ્રકાર આપણે જાણીએ છીએ, વાસ્તવિક અને ઉલટું. સિમ્પલ સાયન્સ છે, બહુ આમ કહેવાય ને કે રોકેટ સાયન્સ નથી કે ન સમજાય, પણ યાદ રાખવાનું છે કે આ 2f1 છે આપણું વક્રતા કેન્દ્ર C દર્શાવે છે એક પ્રકારનું લેન્સ માટેનું. તો વક્રતા કેન્દ્ર ઉપર રાખેલી વસ્તુ તો આપણને ફરી પાછું વક્રતા કેન્દ્ર ઉપર જ મળે છે. તો આમાં કોઈ અઘરી વસ્તુ નથી, પણ યાદ રાખવાની છે. હવે એના પછી આવશે આપણો ચોથો કિસ્સો. વસ્તુને હવે આપણે રાખશું f1 અને 2f1 ની વચ્ચે. હા સમજજો, વસ્તુને આપણે રાખીએ છીએ f1 અને 2f1 ની વચ્ચે. તો હું ફરીથી અહીંયા આકૃતિ બનાવું છું. કન્ફ્યુઝ નહીં થવાનું, આરામથી જે કંઈ પણ એક્ઝિક્યુશન કરવાનું હોય તે કરવાનું. અહીંયા આપણું f2, અહીંયા આપણું 2f2. હવે અહીંયા હું વસ્તુ રાખું છું f1 અને 2f1 ની વચ્ચે. આ આપણી વસ્તુ AB એ જ હતી. તો પહેલા એક કિરણ આપણે આપાત કરશું મુખ્ય અક્ષને સમાંતર, એ મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામશે. જો આ તો સેમ જ છે. બીજું કિરણ આપણે આપાત કરશું આવી રીતે પ્રકાશી કેન્દ્રમાંથી, તો એ વક્રીભવન પામીને અહીંયા ભેગું થશે. એનો મતલબ કે f1 અને 2f1 ની વચ્ચે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ આપણને 2f2 થી દૂર મળે છે. સિમ્પલ આકૃતિ બનાવતા આવડી જાય તો આ સરળતાથી આ થિયરી સમજાય છે. પછી જોતા ખબર પડે છે. આ વખતે આકૃતિ થોડીક પરફેક્ટ બની છે કે વસ્તુ નાની છે, વસ્તુનું પ્રતિબિંબ મોટું, અને મેં કીધું એ પ્રમાણે હવા બદલાઈ ગઈ. ત્યારથી નાનામાંથી વસ્તુ જેવડું પ્રતિબિંબ મળી ગયું, તો હવે વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળશે. કિસ્સાઓ લાઈનમાં યાદ રાખવાના. પેલા આ કિસ્સો પછી આ કિસ્સો. પણ તમને પૂછાય છે શું એ અલગ વસ્તુ, તમને લાઈનમાં કિસ્સા નથી પૂછાવાના, પણ સમજતી વખતે કિસ્સાઓ લાઈનમાં યાદ રાખીએ, પછી ધીમે ધીમે એને વાંચીએ, પ્રેક્ટિસ કરીએ, દોરીએ, લખીએ, પછી આપણને એક્ઝેક્ટ એની પાછળનું ગણિત સમજાય કે હવે આપણે કઈ રીતના આને એક્ઝિક્યુટ કરશું. તો વસ્તુનું સ્થાન આ વખતે આપણે રાખીએ છીએ f1 અને 2f1 ની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન આપણને મળે છે 2f2 થી દૂર. વસ્તુ જેવડું નથી મળતું, વસ્તુ કરતા મોટું, અત્યંત મોટું કહી શકો, વિવર્ધિત કહી શકો, બરાબર. અને પ્રકાર તો એ જ રીતે વાસ્તવિક અને ઉલટું. તો એકદમ સિમ્પલ લોજિક વાળું છે. 4 કિસ્સા પતી ગયા છે, પણ ક્યાંય હજી સુધી કિરણો આ જ બે પસાર કરીએ છીએ, એક જોયેલ વાળું ને એક આપણું મુખ્ય અક્ષને સમાન. બાકી એનાથી નવું કંઈ આવ્યું નથી અત્યાર સુધીમાં, તમે જોઈ લો. પણ વસ્તુનું પ્લેસમેન્ટ અને પ્રતિબિંબનું મળવું મેઇન વસ્તુ છે. હજી 2 કિસ્સા છે, એ જોઈ લો. તો છેલ્લે વસ્તુને ક્યાં મૂકી હતી?
છેલ્લે વસ્તુને મૂકી હતી 2f1 અને f1 ની વચ્ચે. હવે કોનો વારો આવશે? વસ્તુને આપણે અંદર લઈ જઈએ છીએ, હવે f1 ઉપર આવશે. તો ફરીથી આપણે આપણી જે કથા કરવાની છે કરી નાખીએ. પહેલા બહી ગયો લેન્થ, પછી અહીંયા 2f1, અહીંયા f1 o f2 અને 2f2. જો હું આકૃતિ બનાવીને રાખી શકું અને ખાલી તમને પ્રકાશના કિરણો આપાત કરીને વક્રીભવન પમાડી શકું, પણ અહીંયા દોરું છું એટલા માટે તમને આઈડિયા રહે કે ઘડીએ ઘડીએ દોરાતું હોય ને તો તમને ખબર પડે કે આટલી વસ્તુ તો કમ્પલસરી છે જે મારે દર્શાવવાની છે. વસ્તુને આપણે રાખીએ છીએ f1 ઉપર, અહીંયા આપણી વસ્તુ. તો વિચાર એ કરવાનો છે કે પ્રથમ કિસ્સો તો હવે રિવર્સલ ચાલુ થાય છે, બરાબર? રિવર્સલ તો ઓલરેડી ચાલુ થઈ ગયું છે, પણ એ તમારે છે ને જે અરીસાના લોજિક મેં તમને કીધા હતા કે લેન્સમાં ક્યાં અને કઈ રીતના લાગે છે, સેમ ટુ સેમ લાગે છે તો પછી અલગ લાગે છે, એ તમારે તારવવાના રહેશે. એના ઉપર તમારે થોડુંક રિસર્ચ કરવાનું રહેશે, જોજો એટલે સમજાઈ જશે. પણ રિવર્સલ ચાલુ થઈ ગયું છે. વિચાર કરો કે આ બાજુ જે મુખ્ય કેન્દ્ર છે એવું મુખ્ય કેન્દ્ર અહીંયા પણ છે. તો અહીંયા પ્રતિબિંબ ક્યારે મળ્યું હતું? તરત યાદ આવવું જોઈએ. વસ્તુને અનંત અંતરે રાખી હતી ત્યારે આપણને અહીંયા પ્રતિબિંબ મળ્યું છે. એનો મતલબ એવો થયો કે હવે મુખ્ય કેન્દ્ર ઉપર વસ્તુ રાખશું તો પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળશે. સેમ કિસ્સો છે. તો અહીંયા આખા આપણા 6 કિસ્સામાં મોસ્ટ પ્રોબેબલી આપણે બે જ વસ્તુ કરીએ છીએ, તો આ અને બીજી આ. આકૃતિ તો તમને ખબર જ છે. દુનિયામાં પ્રકાશના કિરણો સીધા માર્ગે જ ગતિ કરે, પણ આપણી આકૃતિમાં પ્રકાશના કિરણો થોડાક વક્ર માર્ગે ગતિ કરશે. તે બાબતે જરાક પાર્ડન. તો વાત એવી છે કે પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યા મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પાયમાં પ્રકાશીય કેન્દ્રમાંથી આપાત કર્યા પ્રકાશીય કેન્દ્રમાંથી વક્રીભવન પાયમાં, પણ એ વક્રીભવન પામેલા બંને કિરણો એકદમ સમાંતર ભાગે છે. મતલબ કે પ્રતિબિંબ અનંત અંતરે મળશે. આ યાદ રાખવાનું છે. તો કઈ નથી, આ બહુ અઘરું નથી. આ તો હું ખાલી એવા ટોનમાં બોલું છું તો તમને એવું લાગશે કે કેવું છે, પણ સિમ્પલ વસ્તુ છે કે વસ્તુને f1 ઉપર રાખીએ તો પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે મળશે. પ્રતિબિંબનું પરિમાણ અત્યંત મોટું અથવા તો વિવર્ધિત શબ્દ અહીંયા કમ્પ્લીટ બેસશે. ફેલાયેલું, મોટું, ગમે એવું કરી શકો. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. હજી છઠ્ઠો કિસ્સો આવ્યો નથી, એટલે ત્યાં સુધી આપણે આ જાળવી રાખવાનું છે. છઠ્ઠો કિસ્સો આવ્યો નથી, આવશે તો ખરા ને? આવશે તો ખરા, નહીં આવી ગયો. તો વાત એવી કરવાની છે કે આ કિસ્સો છે એ રિવર્સલ થયો પેલા કિસ્સાનો. હવે છઠ્ઠો કિસ્સો અહીંયાથી અહીંયા લઈ આવ્યા, તો હવે 2f1 f1 ની વચ્ચેથી f1 ઉપર લઈ આવ્યા, તો હવે f1 અને o ની વચ્ચે પણ વસ્તુને મૂકવી તો પડશે. તો મૂકી દઈએ ને, કઈ નવું તો નથી. એક આકૃતિ વધારે, તો અહીંયા એવું લાગે કે આ નાનું થઈ ગયું, પણ કઈ વાંધો નહીં, હાલશે. એવી આશા રાખું છું તમને સમજાય છે. o f2 અને 2f. તો વાત એવી છે કે વસ્તુને આપણે પ્લેસ કરીએ છીએ અહીંયા f1 અને o ની વચ્ચે કિરણો, તો આપણે સેમ જે આપાત કરતા તે જ આપાત કરશું આમ, અને પ્રકાશીય કેન્દ્ર o માંથી. તો આ જોતા ખબર આપણે કિરણો કે ભેગા થતા નથી, આના ગમે એમ કરશું, કારણ કે એક આમ છે, આમ સમાંતર હોય તો ભેગા, સમાંતર હોય તો ભેગા નથી થતા. તો પછી જરાક આમ છે તો ભેગા ન થાય, પણ આ કિરણોને અહીંયા જે વક્રીભવન પામે પાછળ લંબાવવામાં આવે આવી રીતના, તે ભેગા થશે એક બિંદુ અહીંયા પાછળના ભાગમાં, અને અહીંયા પ્રતિબિંબ આપશે. તો જો કિસ્સો બદલાણો, અત્યાર સુધી વસ્તુ મૂકતા એની સામેની બાજુ પ્રતિબિંબ મળતું, અહીંયા હવે આવ્યું કે વસ્તુ મૂકીને એક બાજુ પ્રતિબિંબ મળ્યું. તો આ મેં કીધું હતું ને કે એક ટ્વિસ્ટ તો આવે ને આવે. તો આપણે વસ્તુનું સ્થાન શું રાખ્યું છે? f1 અને પ્રકાશીય કેન્દ્ર o ની વચ્ચે. પછી પ્રતિબિંબ ક્યાં મળે છે? જે બાજુ વસ્તુ મૂકેલી હોય એ જ બાજુ 2f1 થી દૂર
અને પરિમાણ વસ્તુ કરતાં મોટું મળે છે, ચોખ્ખી ખબર પડે છે. હું ખાલી અત્યંત મોટું લખું છું, આ શબ્દ મજા આવે, અત્યંત મોટું. અને હવે અહીંયા મળશે આભાસી અને ચતુર. ધ ડેવિલ ઇઝ બેક. હા, બરાબર. તો આભાસી અને ચતુર સેમ વસ્તુ થઈ ગઈ. એટલે બહુ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ કિરણો અહીંયાથી આમ પાછળ આપણે વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થતો હોય, ટૂંકમાં એ શબ્દ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. તો અહીંયા તમને શું મળશે? વસ્તુ મળશે, આટલી બધી મોટી વસ્તુ મળશે. આ એક કિસ્સો અલગ છે. તમારી બુકમાં આ 6 કિસ્સા લખેલા છે, કોષ્ટકમાં આકૃતિ બનાવેલ છે, પણ કરેલું કેવું છે? કિસ્સાઓ અલગ છે, આકૃતિ અલગ છે. આપણે અહીંયા શું કરીએ છીએ? જે કિસ્સો છે ત્યાં જ એને લખાણ ભેગું મૂકેલું છે, એટલે તમને બંને સામે સામે રહે. તો ખાસ આ તમે તમારી બુકમાં નોટ ડાઉન કરવાનું છે, વ્યવસ્થિત આકૃતિ વ્યવસ્થિત બનાવવાની છે, મારી જેમ નહીં. કારણ કે હું તો બહુ સારામાં સારો પેઇન્ટર છું, મને કોપી કરવાનો પ્રયત્ન કરવો જ નહીં. એટલે તમારે વ્યવસ્થિત આકૃતિ બનાવીને તમારે આ 6 કિસ્સાને રિમેમ્બર કરવાના છે, વ્યવસ્થિત રીતે એની પ્રેક્ટિસ કરવાની રહેશે. આટલું બધું પૂરું થયા પછી અંતર્ગોળ અરીસામાં આપણે શું કર્યું હતું? અરીસાના કિસ્સામાં કાર્ટેશીય સંજ્ઞા પ્રણાલી અહીંયા પણ આપણે કરવાનું જ છે. પણ જેમ ગણિતમાં આપણે એમ કહીએ કે 2 + 2 4, એ ગમે ત્યાં જાઓ, ઓલ ઓવર ઇન્ડિયામાં જાઓ, ઓલ ઓવર વર્લ્ડમાં જાઓ, 2 + 2 4 જ થાય. એમ અમુક સંજ્ઞા પ્રણાલીઓ ક્યારેય બદલાય જ નહીં. ઇટ ઇઝ માઇનસ, ઇટ વિલ બી ઓલવેઝ માઇનસ. ઇટ ઇઝ પ્લસ, ઇટ વિલ બી ઓલવેઝ પ્લસ. એવું કહી શકાય. તો સંજ્ઞા પ્રણાલી પણ અહીંયા એની એ જ રહેવાની છે. જે અંતર્ગોળ અથવા બહિર્ગોળ ગોલીય અરીસાઓ માટેની જે કાર્ટેશીય સંજ્ઞા પ્રણાલી હતી, કે મુખ્ય અક્ષની ઉપરના અંતરો ધન લેવાના, પછી મુખ્ય અક્ષ નીચેના અંતરો ઋણ લેવાના, ડાબી બાજુના અંતરો ઋણ લેવાના, જમણી બાજુના અંતરો ધન લેવાના, આ જે વાત હતી એ જ સંજ્ઞા પ્રણાલી આપણે ગોલીય લેન્સના કિસ્સામાં પણ વાપરવાના છીએ. એટલે અને પેલું ધ્રુવ હતું, ધ્રુવ પી, અહીંયા આવતું, અહીંયા આવશે પ્રકાશીય કેન્દ્ર O, જે આપણા ઉદ્ગમ બિંદુ તરીકે વર્તશે. અને ત્યાં આપણે અંતર્ગોળ અરીસો રાખતા, અહીંયા આપણે લેન્સ રાખી દઈએ. સેમ વસ્તુ થઈ ગઈ. કાર્ટેશીય સંજ્ઞા પ્રણાલી બદલશે નહીં. બસ ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે કાર્ટેશીય સંજ્ઞા પ્રણાલી તો એવી ને એવી જ રહેવાની છે. એના જે 6 કિસ્સા અને કાર્ટેશીય સંજ્ઞા પ્રણાલી એ મહત્વની છે લેન્સ માટે, ગોલીય લેન્સ સમજવા માટે. આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. ઘરે જઈને એને તમારી નોટમાં લખવાનું છે, વ્યવસ્થિત રીતે આકૃતિ બનાવીને તમારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કઈ પ્રશ્ન થાય, આ પેટર્ન આ 6 કિસ્સાઓ અનુસરે છે કે નહીં, કેટલા કિસ્સા અનુસરે છે, બરાબર, પછી ત્યાંથી શું બદલાય છે, આ બધું એકવાર મગજમાં ફિટ કરી લોજિક બનાવવાના અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. કંઈ પ્રશ્ન થાય તો મને મેસેજ કરીને, કમેન્ટ કરીને પણ પૂછી લેવાનું. હવે આ ચેપ્ટરનો અંત ભાગ છે એ આપણે આવતીકાલના એક લેક્ચરમાં પૂરો કરશું. એટલે આપણું આ જે પાઠ છે પ્રકરણ નંબર 10 એ પૂરો થશે. થેન્ક યુ.